હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. એન્ડ કાલે છે ધૂળેટી એન્ડ આજે મારા ઘરે બહુ મસ્ત બધી પ્રિપરેશન થાય છે ધૂળેટી માટેની, બિકોઝ ફર્સ્ટ ટાઈમ અમે લોકો આવી હોલી પાર્ટી કરવાના છીએ. સો એના માટે નીચે બધી પ્રિપરેશન થાય છે. એન્ડ પ્લસ મને અત્યારે મારા ઇનલોઝ લેવા આવે છે, મતલબ કે કાલે અમે લોકો નીકળશું અહીંયાથી ને. સો મારા કપડાં ચેન્જ કરવાના છે, હું નાઇટ ડ્રેસમાં રખડું છું એન્ડ બધો મારો સામાન છે જે અસ્તવ્યસ્ત પડ્યો છે અને મારે આ બધું પેકિંગ કરવાનું છે. બહુ મોટું ટાસ્ક છે મારી પાસે, જઈને હું તમને બતાવું પ્રિપરેશન અમે લોકો શું કરીએ છીએ. સો સ્ટે ટ્યુન, આખા બ્લોગ જોજો, બહુ જ મજા આવશે તમને લોકોને. સો યસ ગાઈસ, સ્ટે ટ્યુન. કેવી ચાલે છે પ્રિપરેશન? બહુ સારી છે, બહુ એક્સાઇટ છું. આજે મારું ડ્રીમ પૂરું થઈ ગયું. મને એમ હતું કે હોળી તો ઓલામાં જ રમાતી છે, સિરિયલોમાં. પણ એમ નહીં, આપણને દગા કેટલા દીધા છે આજે. દગા હે દગા હે દગા હે, મોજીલો મામુ મારે ફોન ઉપાડે નહીં, ટાઈમ વગરનો આવે રે, મોજીલો મામુ મારો મોજીલો મામુ. મેં કપડાં બદલી લીધા છે અને મારી મમ્મીને હું રાહ જોઈએ છે કે ક્યારે ઓલા ડેકોરેશન વાળા ભાઈ આવે તો કંઈક ડેકોરેશનનું ને એવું કરાવીએ. અને અત્યારે મારા સાસુરી લોકો આવે છે તો હું જાઉં છું મારા કાકીના ઘરે, કારણ કે આજે અમારે ત્યાં રોટલો ખાવાનો છે. તો મારા કાકીને હું થોડી કુકિંગમાં હેલ્પ કરાવવા જાઉં છું. અત્યારે 6:30 થયા છે. રોટલો ખાવાનો એટલે શું? તમે જમતા નથી? એટલે રોટલો આપે એમ, લગ્ન પછી રોટલો લેવાનો હોય એમ, રોટલો આપ્યો કહેવાય. એમ નો હોય તો એટલે ટૂંકમાં જમવા જવાનું છે, પણ એમ કે લગ્ન પછી વરઘોડિયા પહેલા વહેલા જમવા જાય ને રોટલો દીધો કહેવાય. દીધો નહીં, જયમાં. હા, રોટલો જયમાં કહેવાય એમ. એટલે અમારે એ કરવાનું છે આજે. તો હું જ મારા કાકીને રોટલો બનાવવામાં મદદ કરીશ થોડીક, એટલે અમે રોટલો જમી શકીએ. અને મમ્મીને એ લોકો હવે 8 વાગે તો પહોંચી જશે મારા ખ્યાલથી ને. તો હવે હું જાઉં છું મારા કાકીના ઘરે, ત્યાં જઈને તમને બતાવું કે અમે લોકો શું રસોઈ કરીએ છીએ. અમારા ઠાકોરજીની પિચકારી છે, બહુ સારી તૈયારી થઈ ગઈ, નાની નાની ડોલ છે. તૈયારીમાં તો અમે ઘણું બધું શુભ જાય અમૃત સાલા જાય, દીના મામા નથી આવતા મારે મોડું થાય છે. બોલો રે તલબેન. तो हेलो गाइस, मेरा नाम है ऋषिराज और आज हम प्रिपरेशन कर रहे हैं, हमारे घर मेहमान आने वाले हैं. तो चलो अब देखते हैं. तो ये है देवांशी दीदी और ये सब समेट रहे हैं, मर्चा सुधार रहे हैं, मर्चा कटिंग कर रहे हैं. और ये है मेरी मम्मी जो कि रसोई कर रहे हैं, आज मेहमान आने वाले हैं. जोरों शोरों से हम प्रिपरेशन कर रहे हैं. देखो यह है टमाटर, ये है गार्लिक. सब तैयारियां हो रही है. इधर मेरी काकी है, यहाँ बन रहा है परोठा. ચાલો હાલો, આજે મારી દીકરીને જમાઈની બધા આવવાના છે. આજે જમવાનું બનાવ્યું છે મારા જમાઈ માટે, તો ફૂલ તૈયારી ચાલે છે. આજે જમવામાં શું બનાવ્યું છે મમ્મી? સૂકી ભાજી, પરોઠા, સેવ ટમેટાનું શાક, શ્રીખંડ, પૂરી. મારા કાકી જોર શોરથી પ્રિપરેશન કરે છે. મારી કાકીને બે સાઈડ લાવો છે, એક બાજુ દીકરી છે ને એક બાજુ ભાણિયો છે. એટલે આમ તો હું ભાણેજ બહુ પણ થાવ અને આમ જોઈએ તો પા થાય ને જમાઈ પણ થાય, એટલે 2 in 1 રિલેશન છે. ગાઈસ, અહીંયા બધા જ આવી ગયા હતા અને કામે વળગી ગયા હતા આવતા વેત, અને બસ જમવાની તૈયારી ચાલતી હતી. અહીંયા થાય છે હોળીની પ્રિપરેશન. ઓલમોસ્ટ થોડીક થઈ ગઈ છે અને હજી થોડીક બાકી છે, ને અત્યારે વાગવામાં થયા છે 10:30. હું તમને બતાવું. ગાઈસ, this is all the preparation. ને અહીંયા છોકરાઓ રમે છે. વાવ. ને આ ઘરની હાલત કરી છે અહીંયા, જોઈ શકો છો તમે આ ગંધારી હાલત. હાય મમ્મી. કેમ છો બે મમ્મી? શું કરો તમે રાતના? ભજીયા પાર્ટી. મમ્મી તમને કેવું લાગે છે વીછી આવીને? બહુ મજા આવે છે.
કાલ માટે કેવા એક્સાઇટેડ છો બધાય? બહુ વધારે એક્સાઇટ. માસી હાય, કેમ છો? મજા. કેટલા એક્સાઇટેડ છો? બહુ જ બસ સવારની રાહ જોઈ સવાર પડે કેવી મજા આવે તમને અત્યારે? ડેકોરેશન બહુ સરસ થઈ હતી. બહુ મજા આવે. વાંધો નહીં. હવે કાલ આપણે ધૂળેટી રમવાનું બધાય. એ ભજીયા ના 2 વાગ્યા ભજીયા પાર્ટી કરીએ છીએ બધાય. બેન તો વહી ગયા. ગાઈસ જો આ સવારની કેવી છે. બધું જ રેડી થઈ ગયું છે. DJ ચાલુ છે. હાય મમ્મી.
તો ગાઈઝ અત્યારે વાગવામાં થયા છે 2:30 અને અમે લોકો આવી ગયા છીએ વાડીએ જમવા. પ્લેટી પતાવીને આ છે વાડી વાળો પ્રોગ્રામ. ખબર પડે ને બધાને કે તમે કેટલી ધુલાડી રહીમાં છો. કેવી મજા આવી ભાઈ? પાસ્તા ખાવા છે કે નથી ખાવા? ના, કેવી મજા આવી? મેં જાજા બનાવ્યા છે. વાવ, જો મારો ભાઈ કેટલો મસ્ત કુકિંગમાં એક્સપર્ટ છે ને આ બધા એના દોસ્તારો. કેવી મજા આવી? દાંત બતાય તારા. ઈ કદે કમ્પ્લીટ થઈ ગયા. એ કેવી મજા આવી? અરે જોરદાર. હાથ બતાવો બધાને ખબર પડે ને તમે કેવા કરે એમાં. બતાય ભાઈ તારા હાથ. વાહ વાહ બેટા વાહ. હાય મમ્મી, કેવી મજા આવી તમને રમવાની? બહુ મજા આવી. આવી તો ઓલી ક્યારેય નથી કરી. પહેલી વખત આવી ધૂળેટી કરી. માસી તમને કેવી મજા આવી? બહુ મજા આવી. મમ્મીને તો હજી કલર ચોઈટો એટલે દેખાય મમ્મીએ મજા કરી. મજા બહુ કરી પણ પછી ઘસી ઘસી નાઈ આવી બહુ જ. જલસા કર્યા કાના ને એટલા રમાયડા હારો. હા, થાક બધાને મોઢે દેખાય છે. પણ બહુ મજા આવી. હવે દર વર્ષે આવી જ મજા કરશું, આનાથી વધારે વધારે. મામા તમને કેવી મજા આવી? એકદમ આવતા વર્ષે પાછા આવશો ને? અરે જો નહીં આવતા વિડીયો સાક્ષી રહે. અરે આવી જ જાય ને, તું વગર બોલાવ આવી જાય. એમ. પાર્થ, હાય, કેવી મજા આવી? બહુ આ લોકોની જેમ બોલવાનું હોય. સરસ મજા આવી તો મજા આવી. પપ્પા તમને કેવી મજા આવી? મને બહુ મજા આવી. હો દીકુ, બહુ મજા આવી. બહુ મજા આવી. હા, બહુ મજા આવી. આપણે તો ઘરની ધૂળેટી હતી. બરાબર, ફોટો મોકલતો રાખો મને. મમ્મી હા બેટા, કેવી મજા આવી? એની તો વાત જ ન પૂછો. હવે એ તો કાંઈ મોઢે દેખાય છે. રોજે રોજ અમારા હાથ પગ ગાલ આ બાલ જોઈ શકો છો બધું guys, તમે બધું. જોઈ શકો છો. અમે એટલી મોજ કરી, મોજ કરાવી. પછી વાડીએ ગયા તા. અમારું ફાર્મ છે એટલે કે વાડી એટલે અમારે વાડી કે બાકી બધા એમાં ફાર્મ કે. પછી અમે લોકો ત્યાં નાયા. એકચ્યુઅલી ફોટા અમારી પાસે અત્યારે નથી આવ્યા. પછી ત્યાં અમે પાર્ટી કરી, નાયા. પછી અમે જઈમાં. પછી અમે પાછા ધબાધબી થોડુંક. કેવી મજા આવી? કેવો થાક લાગ્યો? બહુ મજા આવી. બહુ જ મજા હા તો હવે ફિક્સ આયા. પક્કા. જો આયા બધા બેઠા છે ને હવે પાળિયા જવાની અમે લોકો તૈયારી કરીએ છીએ. તો ગાઈસ ફાઇનલી આવી ગઈ છું મારા સાસરે. હું અહીંયા આવી અને બીજો દિવસ આઈ ગેસ થઈ ગયો છે. એન્ડ ધૂળેટીના દિવસે અમે લોકો પાળિયા જ ગયા હતા. એન્ડ દેન પછી ત્યાંથી ઘરે આવવામાં થોડુંક લેટ થઈ ગયું હતું અને પછી લેટથી અમે લોકો નીકળી ગયા હતા. સો અમે લોકો રાત્રે ઓલમોસ્ટ 1:30 વાગે કેમ પહોંચ્યા હતા. એન્ડ દેન હું 2 દિવસથી થોડીક કામમાં હતી, થોડીક બિઝી હતી, તો એના કારણે મારાથી વ્લોગનું એન્ડિંગ બી શૂટ નહોતું થયું. સો યસ ગાઈઝ, જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એન્ડ મેં ટ્રાય કરી છે ઘણું બધું શૂટ કરવાની, બટ સમહાવ મારાથી એટલું બધું શૂટ નથી થયું. સો યસ, થોડું શૂટ થયું છે. સો એન્જોય માય વ્લોગ એન્ડ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. સો બાય ગાઈઝ.